નમસ્કાર, જય માતાજી મિત્રો, મજામાં હશો મિત્રો। ઘણા એવા ગામડાઓમાં આપણા બનાસકાંઠાની જે બનાસ ડેરી છે એવી ગામડે ગામડે ડેરીઓ ચાલે છે અને દૂર દૂર ખેડૂત રહેવાથી પેટા વિભાગ પણ લીધેલા હોય છે અને એવી ઘણી ડેરીઓ એક ગામની અંદર કોઈ 3-4 ડેરીઓ ચાલતી હોય। મિત્રો, અત્યારે ભણતર વધ્યું છે, તમામ લોકો હોશિયાર થયા છે, પરંતુ ડેરી ખરેખર ક્યાં હોવી જોઈએ, કેવી જગ્યા ઉપર ડેરી થાય, ડેરી કોની કહેવાય, ડેરીનો માલિક કોણ હોય, આ તમામ હજુ સુધી ઘણા લોકોને ખ્યાલ નથી। જે ગામડાની અંદર હજુ સુધી પૂરો વિકાસ થયો નથી અને એમાં ડીસા તાલુકામાં ઘણા ખરા એવા ગામડા છે કે હજુ સુધી તેમને પૂરી માહિતી નથી।